આપની સાથે હું ઝરણા દ્વારકાના ઓખા બંદરે લાગ્યું છે 3 નંબરનું સિગ્નલ। હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ પર છે। દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અને આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી દ્વારકામાં કરાઈ છે। ત્યારે આગાહીના પગલે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। તો માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્રએ સૂચના આપી છે। તો વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, જ્યાં દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દરિયા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ એક્ટિવ કરવામાં આવ્યું છે। સાથે જ માછીમારોને પણ હાલ 2 દિવસ પૂરતો દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે જે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે દ્વારકામાં, તેના પગલે હાલ તંત્ર એલર્ટ પર છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। સાથે જ ઠેર ઠેર ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે। તો હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ પર 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની દ્વારકામાં આગાહી। ત્યારે આ અંગે વધુ માહિતી સંવાદદાતા કિંજલ કારસરિયા પાસેથી મેળવીએ। કિંજલ, જાણવા માંગીશું હાલ હવામાન વિભાગની જે આગાહી છે તેના પગલે ભારેથી અતિ ભારે વરસાદની ત્યાં પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। કેવો માહોલ છે અને તંત્ર કઈ રીતે એલર્ટ પર છે? બિલકુલ જણા જે પ્રકારે વાત કરવામાં આવે સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારે જે હવામાન ખાતાની આગાહી છે તે મુજબ વાત કરવામાં આવે તો 75 થી જે 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે। આ ઉપરાંત વાત કરવામાં આવે ઓખાના દરિયા કિનારાની તો ઓખાના દરિયા કિનારો છે। આ ઉપરાંત જે પ્રકારે જૂનાગઢનો માંગરોળનો જે દરિયા કિનારો છે ત્યાં સહિતના સૌરાષ્ટ્રના જે કિનારા ઉપર જે બંદરો આવેલા છે ત્યાં 3 નંબરના સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે પ્રકારે ભારે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે સાવચેતીના પગલા રૂપે તમામ જે ભાગના જે કર્મચારીઓ છે તેમને પણ સાબદા કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને દરિયાની અંદર માછીમારી ન કરવા અને જે સાગર ખેડૂઓ છે તેમને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। જે પ્રકારે વાત કરવામાં આવે હાલ રક્ષાબંધનના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દ્વારકા અને ઓખાના દરિયા કિનારે જે પ્રવાસીઓ છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓને પણ દરિયા નજીક ન જવા સૂચના આપી દેવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે ત્યારે જે હવામાન ખાતાની આગાહી છે ત્યારે આવનારા સમયમાં દરિયા કિનારે 5 થી 6 જે મીટર છે એ આસપાસના ઊંચાઈ ધરાવતા મોજા છે એ પણ ઉછળી શકે છે। દરિયામાં કરંટ છે તે જોવા મળી શકે છે તેવી જે આગાહી છે તેને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ હોય આ ઉપરાંત જે મરીન સિક્યુરિટી છે, મરીન પોલીસ છે એમને પણ સાબદી કરી દેવામાં આવી છે અને દરિયા કિનારે ખાસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે। જે પ્રકારે હવામાન ખાતાએ આગાહી કરી છે તે આગાહી મુજબ જ હાલ દરિયા કિનારે થોડો ઘણો કરંટ જોવા મળી રહ્યો છે, પરંતુ સાવચેતીના તમામ પગલાં છે તે ઝરણા લેવાયા છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ઓખાનો દરિયા કિનારો છે, આ ઉપરાંત દ્વારકાનો દરિયા કિનારો હોય, જે પ્રકારે વાત કરવામાં આવે પોરબંદરનો દરિયા કિનારો, ગીર સોમનાથનો દરિયા કિનારો, આ તમામ દરિયા કિનારા ઉપર સતર્કતાના તમામ જે પ્રિકોશનના પગલાં છે તે લેવામાં આવ્યા છે અને 3 નંબરના સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયા કિનારે સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે। જણા બિલકુલ કિંજલ, જે પ્રકારે તંત્ર એલર્ટ પર છે, શું હવામાનમાં પલટાની શરૂઆત થઈ ચૂકી છે? શું કોઈ અસર વર્તાઈ રહી છે ત્યાં ભારે વરસાદની હાલ? બિલકુલ જે પ્રકારે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં ગઈકાલે સાંજના ભાગે વરસાદ છે તે વરસાદ શરૂ થયો હતો। હાલ પણ 2 દિવસથી ભારે બફારાની જે માહોલ છે તે માહોલ લોકો અનુભવી રહ્યા છે કે જે પ્રેશર છે તે પ્રેશર બની રહ્યું છે અને આવનારા સમયમાં હવામાન ખાતાની પણ આગાહી છે કે 2 દિવસ દરમિયાન વરસાદ છે તે વરસી શકે છે। એક તરફ રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે પૂનમમાં મોટી સંખ્યામાં દ્વારકામાં જે દર્શનાર્થીઓ છે તે શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ જે પ્રકારે હવામાન ખાતાની આગાહી છે તે આગાહીને લઈને હાલ દરિયા કિનારે ચોક્કસ જે પ્રિકોશન છે તે લેવાઈ રહ્યા છે, ખાસ કરીને સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે। ઓખાથી જે બેટ જવા તરફનો જે રસ્તો છે આ રસ્તા ઉપર જે યાત્રીઓ આવતા હોય છે યાત્રીઓને બોટ મારફતે જ જવું પડતું હોય છે, જેથી ત્યાં પણ હાલ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને લોકોને દરિયા કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ જે દરિયા કિનારો છે, દરિયા કિનારાની આસપાસના તમામ જે બંદરો છે ત્યાં બંદરોએ પણ જે પ્રકારની સિગ્નલની ઉપરાંત જે સિક્યુરિટી છે એમને પણ સતર્ક કરી દેવામાં આવી છે કે જેથી કરીને કોઈ અણઘટિત ઘટના છે તે ન બને। અને બીજા નંબરમાં જે પ્રકારે રક્ષાબંધન આવી રહી છે તો પૂનમનો તહેવાર હોય, પૂનમ નજીક જે પ્રકારે વરસાદ છે તે વરસાદ આવવાની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને સૌરાષ્ટ્રના બંદર કિનારાઓ છે ત્યાં સાવચેતીના તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે। જણા જી બિલકુલ કિંજલ, આભાર। તો જે પ્રકારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તે પ્રકારે હાલ તો તંત્ર
એલર્ટ પર છે। હવામાનમાં પલટાની પણ શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ ચૂકી છે। તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યાં અમરેલીના જાફરાબાદના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। જાફરાબાદના કાંઠે હાલ 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। કાંઠા વિસ્તારમાં પણ પવનની ઝડપ વધી છે। દરિયામાં ગયેલી અન્ય રાજ્યોની બોટો પણ આવી ગઈ છે। મહારાષ્ટ્રની 30 બોટોએ જાફરાબાદમાં આશરો લીધો છે। હાલ માછીમારોને અહીં દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે। તો ગીર સોમનાથના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો। કરંટ સાથે દરિયામાં મોજા ઊંચા ઉછળ્યા। માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે। દીવના દરિયામાં નહાવા પર પ્રતિબંધ ફરમાવાયો છે। 31 ઓગસ્ટ સુધી દરિયામાં નહાવા પર પ્રતિબંધ ફરમાવાયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના જખૌથી દીવ સુધીના દરિયા કિનારામાં 4 થી 5 મીટર સુધીના ઊંચા મોજાઓ છે તે ઉછળી શકે છે અને તે જ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારામાં પણ ભારે મોજાઓ છે તે ઉછળી રહ્યા છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે આવતીકાલે રક્ષાબંધનનો પાવન તહેવાર છે અને તેમને લઈ ખાસ કરી દીવ અને સોમનાથ નજીકના જે બીચ છે ત્યાં ખાતે ટુરિસ્ટો છે, સહેલાણીઓ છે, તેઓ મજા માણવા માટે જતા હોય છે, પરંતુ આ મજા છે તે મોતની સજા બની શકે છે, કારણ કે હાલ દરિયાની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જોવા જઈએ તો દીવનો જે નાગવા બીચ છે, જલંધર બીચ છે, આ તમામ બીચો ઉપર દીવ પ્રશાસન દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આગામી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો ઉપર પ્રતિબંધ છે। તો સોમનાથ નજીકનો જે બીચ છે તેમના પર પણ ગીર સોમનાથ પ્રશાસન દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો ગીર સોમનાથના કોડીનારમાં બોટના 2 ટુકડા થઈ ગયા। દરિયામાં ભારે મોજા અને કરંટના લીધે આ દુર્ઘટના બની। બોટના 2 ટુકડા થતાં જ માલિકને લાખોનું નુકસાન થયું છે। માછીમારી કરીને બોટ પરત ફરી રહી હતી। દરિયા કિનારે પહોંચતા જ બોટના 2 ટુકડા થઈ ગયા। બોટ કિનારે પરત પહોંચી જતાં મોટી જાનહાનિ ટળી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા દિનેશ સોલંકી આપી રહ્યા છે। દિનેશ, એક તરફ દરિયામાં કરંટનો માહોલ, ભારે વરસાદની આગાહી અને દરિયો તોફાની બન્યો છે, ત્યારે બીજી તરફ બોટના પણ 2 ટુકડા થઈ ગયાની ઘટના સામે આવી છે। જણાવવા માંગીશું કે આખરે આ ઘટના હતી શું? બિલકુલ જણા, ખાસ કરીને અરબી સમુદ્રની અંદર જે ભારે કરંટ સર્જાયો છે તેમને કારણે ભારે મોજાઓ છે તે ઉછળી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે 2 દિવસ માછીમારોએ દરિયો ન ખેડવો અને જે દરિયાની અંદર માછીમારી કરવા ગયા હોય તે તમામ માછીમારોએ દરિયામાંથી પરત ફરવું। એટલે કે હાલ માછીમારો છે તે દરિયામાંથી પરત ફરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તમામ બંદરો પર માછીમારોની જે બોટો છે તે પરત ફરી રહી છે અને તે દરમિયાન જ આ મૂળ દ્વારકા બંદર છે કે જ્યાં ખાતે માછીમારની બોટ છે તે બરાબર દરિયા કિનારાની નજીક પહોંચતાની સાથે મોજાઓ સાથે ચડાઈ હતી અને તેમને કારણે બોટના 2 ટુકડા થયા છે। જોકે બોટ માલિક મેરુભાઈ સોલંકી કરીને છે તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને હજુ પણ આ ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ જે બંદરો છે ત્યાં ખાતે બોટોનો ખડકલો છે તે જોવા મળી રહ્યો છે અને બોટો છે તે દરિયામાંથી પરત ફરી રહી છે। ચરણા જી બિલકુલ, આભાર દિનેશ। તો આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદનું આગમન થયું। બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો। સતત 2 દિવસથી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મુનાફ બકાલી આપી રહ્યા છે। મુનાફ, જાણવા માંગીશું ત્યાં ભારે વરસાદને પગલે કેવી પરિસ્થિતિ છે? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર, ધોરાજી અને ઉપલેટા સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। 2 દિવસથી ભારે ઉકળાટની ગરમી વચ્ચે વરસાદનું આગમન થયું હતું। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો ગાજવીજના સાથે અને આજુબાજુ વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હતો અને ખેડૂત પાકને જીવનદાન મળશે અને ખેડૂતોને અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજુબાજુના વિસ્તારો છે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદ ચાલુ છે, યથાવત વરસાદ છે। તો વરસાદ આવો રહેશે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે। જી બિલકુલ, આભાર મુનાફ। તો આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। ધોરાજીમાં સતત 3જા દિવસે વરસાદી માહોલ છવાયો। સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો। ધોરાજીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।
તો આ તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો। માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। માંડવી પંથકમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો। વિસ્તાલિયા, સ્થવાવ અને માલધામાં વરસાદ વરસ્યો। માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। માલપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થયો। અહીં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। તો આ તરફ વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાયો। જો કે વાપી અને આસપાસના વિસ્તારમાં સવારે સારો વરસાદ વરસ્યો હતો। ગઈ મોડી રાત્રે પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। તો આ તરફ ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈ તમામ ડેમમાં નવા નીર આવ્યા। જેતપુર ભાદર 1 ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે। છેલ્લા 24 કલાકમાં 1.25 ફૂટ પાણીની આવક નોંધાઈ છે। વરસાદને પગલે ડેમની સપાટી 25.80 ફૂટે પહોંચી છે। ડેમમાં 18,167 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો રાજકોટ જિલ્લાની જૂથ યોજના ભાદર 1 પર નિર્ભર છે। તો ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં હજુ પણ 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો રક્ષાબંધનના દિવસે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। 11મીએ કાંઠા વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળી શકે છે। 12મી ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ થઈ શકે। અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય છે। अरविंद केजरीवाल संबोधन कर रहा है सीधा चाहिए त्या। लेकिन खर्चे बढ़ते जा रहे हैं। उनके हाथ में 1000 रुपए जाएगा तो वह हो सकता है अपने बच्चे को थोड़ा सा और फ्रूट्स खिला देगी, थोड़ा दूध पिला देगी, थोड़ा सा अपने बच्चों के लिए कुछ और खर्चा कर देगी। हमारी जितनी माएँ हैं, बुजुर्ग महिलाएं हैं, बेटी घर में आती है, माँ का मन करता है कि उसके हाथ में कुछ रख दूं। करता है कि नहीं करता है? लेकिन माँ को फिर बेटे की तरफ देखना पड़ता है। बेटा देता है तो बेचारी कुछ करती है, बेटा नहीं देता तो अपना मन महसूस के बैठ जाती है। अगर माँ के हाथ में 1000 रुपए होंगे तो उसको बेटे की तरफ, पति की तरफ देखना नहीं पड़ेगा। वो अपना अंदर जाएगी, संदूक खोलेगी, पैसे निकालेगी और बेटी के हाथ में रख देगी। उसको बड़ा सुकून मिलेगा। 1000 रुपए हर बहन के हाथ में देने से मैं समझता हूं कि बहुत बड़े स्तर पे अर्थव्यवस्था में भी फर्क पड़ेगा। एक तो है कि आप बड़े बड़े अमीर लोगों के हाथ में पैसा डालो। कोई अरबपति है, उसके पास पैसा जाएगा तो वो क्या करेगा? अभी उसके पास 2 जहाज या 4 जहाज खरीद लेगा, 5 जहाज खरीद लेगा, 2 बड़े बड़े बंगले। उससे अर्थव्यवस्था नहीं अच्छी होती। जब एक आम आदमी के हाथ में, आम बहन के हाथ में पैसा जाएगा, वो बाजार जाएगी, सब्जी खरीदेगी, आटा खरीदेगी, रोजमर्रा की चीजें खरीदेगी। इससे अर्थव्यवस्था बढ़ती है, इकोनॉमी की प्रोडक्शन बढ़ती है, डिमांड बढ़ती है, फिर नई नई फैक्ट्रियां लगेंगी वो सामान बनाने के लिए। आम आदमी की जेब में जितना पैसा जाएगा उतनी अर्थव्यवस्था बढ़ेगी। अमीरों के हाथ में जितना पैसा जाएगा उतनी अर्थव्यवस्था कमजोर होगी। तो ये बहुत सोच समझ के हम लोगों ने, जो हमारा विरोध करते हैं, उनको मैं कहना चाहता हूं कि बहुत सोच समझ के हमने किया है कि करोड़ों महिलाओं को इसका फायदा होगा, करोड़ों घरों को इसका फायदा होगा। और जो लोग कहते हैं पैसा कहां से आएगा, मैं आपको एक छोटा सा उदाहरण देता हूं। पैसा कहां से आएगा? हमने पंजाब में कहा कि हम बिजली फ्री करेंगे। लोगों ने पूछा पैसा कहां से आएगा? मार्च में हमारी सरकार बनी पंजाब में। सरकार बनने के बाद अगले 3 महीने में, अप्रैल, मई और जून, पिछली साल अप्रैल, मई और जून में 15,000 करोड़ का टैक्स आया था। इस साल हमारी सरकार बनने के बाद, ईमानदार सरकार बनने के बाद 15,000 के मुकाबले 21,000 करोड़ का टैक्स आ गया, 6,000 करोड़ एक्स्ट्रा आ गया।
हमें पूरा साल ફરી એકવાર કરીએ અન્ય સમાચારો પર નજર તો રાજ્યમાં આવનારા 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 5 દિવસ રાજ્યમાં આ જ પ્રકારે વાતાવરણ સર્જાયેલું રહે તેવી શક્યતાઓ છે। ત્યારે આ વિશે વધુ વાત કરવા સીધા જ અમારા સહયોગી મિત્તલ પાસે કે જેઓ મેજિક બોલથી અમારી સાથે જોડાઈ રહ્યા છે અને જાણવાની કોશિશ કરીએ કે આખરે હાલ કેવું વાતાવરણ બની રહ્યું છે। જી મિત્તલ। જી બિલકુલ જણાવજો આગામી સમયની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે હું મેજિક મોલના માધ્યમથી જણાવીશ કે કઈ કઈ જગ્યાએ ક્યાં આગાહી કરવામાં આવી છે। 3 દિવસ ભારે વરસાદ ગુજરાતમાં રહેશે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ આવતીકાલની વાત કરીએ કે ક્યાં ભારે વરસાદ રહેશે તો કોસ્ટલ જે વિસ્તાર છે આપ જોઈ શકો છો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે। પોરબંદર હોય વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અને આ જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે। મહત્વનું છે ગીર સોમનાથની ખાસ વાત કરીએ તો ગીર સોમનાથમાં ગઈકાલે મિની વાવાઝોડું પણ જણાવ્યું હતું અને આ સાથે જો ગીર સોમનાથની વાત કરીએ તો ઘણા દિવસથી ગીર સોમનાથને મેઘાએ ગમરોડ્યું છે। ઘણા દિવસથી વરસાદ પણ ગીર સોમનાથમાં આવી રહ્યું છે પરંતુ હવે દ્વારકામાં વધુ વરસાદ થઈ શકે છે। દ્વારકાનો જે દરિયાકાંઠો છે ત્યાં 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે કારણ કે અરબી સમુદ્રમાંથી લો પ્રેશર સક્રિય થતા તેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે અને તેની સીધી અસરના કારણે ભારેથી અત્યંત ભારે વરસાદ હાલ તો થઈ શકે છે। આપણે સૌરાષ્ટ્રની વાત કરી 11 તારીખની વાત કરી કે કઈ જગ્યાએ ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે। હવે વાત કરીએ કે 12 તારીખે ક્યાં વરસાદ રહેશે। 12 તારીખે આપ સીધું જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કેટલાક જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે। 12 તારીખની જો વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ ચોટીલા રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર અલંગ મહુવા ઉના અને વેરાવળ આ જે વિસ્તાર છે ત્યાં ખાસ કરી એટલે કે સૌરાષ્ટ્રમાં 12 તારીખે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। બીજી તરફ નજર કરીએ 13 તારીખે ક્યાં વરસાદ થઈ શકે છે કારણ કે 3 દિવસ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। હાલ ગાંધીગ્રામની જો વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ભારે વરસાદ થઈ જ રહ્યો છે અને 13 તારીખે પણ કચ્છમાં ભારે વરસાદ થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। ગાંધીગ્રામ છે માંડવી છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે અને ખાસ કરી 13 તારીખે દ્વારકાને આપ જોઈ શકો છો કે દ્વારકામાં વધુ વરસાદ થઈ શકે છે। સલાયા છે જામનગર છે ભાણવડ પોરબંદર એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદ થશે। દ્વારકામાં જે ખેડૂતો હોય છે અને બીજી તરફ માછીમારો છે તેને ખાસ કરીને ધ્યાન રાખવાની એટલી જ જરૂરી હોય છે કારણ કે માછીમારો દરિયો ખેડતા હોય છે પરંતુ ખાસ કરી તંત્ર તરફથી તે લોકોને કહેવામાં આવ્યું છે કે આ સમયમાં દરિયો ન ખેડો કારણ કે રિસ્ક છે। એટલે આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ખાસ કરી ભારે વરસાદ થઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને આસપાસના જે પણ વિસ્તારો છે ત્યાં એલર્ટ કરવામાં આવ્યું છે કે ખાસ ધ્યાન રાખજો કારણ કે આગામી સમયમાં 3 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે। જી બિલકુલ મિત્તલ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ પર છે। આભાર મિત્તલ। તો જે પ્રકારે હાલ વરસાદી માહોલ છવાયેલો છે મધ્યપ્રદેશમાં પણ આ તરફ મેઘતાંડવે ભારે તારાજી સર્જી છે। શાજાપુરમાં ભારે વરસાદથી નદી નાળાઓ તોફાની બન્યા છે। નદી તોફાની બનતા નદીઓનું વહેણ ગામના પુલ પરથી વહેતું થયું છે। પુલ સંપૂર્ણપણે જળમગ્ન થતા ગામના લોકો પાણીના પ્રવાહમાંથી રસ્તો પાર કરવાની ફરજ પડી રહી છે। હવામાન વિભાગે હજુ પણ અહીં વરસાદની આગાહી કરી લોકોને એલર્ટ કર્યા છે। તો મધ્યપ્રદેશમાં મેઘતાંડવ હજુ પણ યથાવત છે। અહીં ખરગોનમાં ગત સાંજે વરસેલા ભારે વરસાદથી બજારોમાં પાણી ભરાયા હતા। બજારના કેટલાક વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા હોવાથી વેપારીઓને ભારે નુકસાન થયું છે। બજારમાં જળબંબાકાર થતા લોકોના વાહન પણ બંધ થયા હતા। તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદથી અહીં લોકોની પરેશાની સતત વધી રહી છે। તો મધ્યપ્રદેશમાં સતત વરસાદથી જળાશયોમાં જળસ્તર સતત વધી રહ્યું છે। ભારે વરસાદથી અહીં ભીમગઢ ડેમમાં પાણીનું સ્તર વધી રહ્યું છે। પાણીની સપાટી વધતા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડાયું છે। બંધના 1 મીટર દરવાજા ખોલાતા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। તો બીજી તરફ ભારે વરસાદથી મધ્યપ્રદેશના બોતુલ વિસ્તારના હાલ બેહાલ થઈ રહ્યા છે। અહીં મેઘરાજાની રૌદ્ર સવારીના અનેક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। તાપ્તી નદીનું જળસ્તર વધતા નદી તોફાની બની છે। ઉપરાંત પારસડોહા ડેમમાં પાણીની સપાટી વધતા અહીં ડેમમાંથી પાણી છોડાયું છે। પાણી છોડાતા તાપ્તી નદીની આસપાસના ગામોને એલર્ટ કરાયા છે। બેતુલ જિલ્લામાં વરસાદ આફત રૂપે વરસી રહ્યો છે।
તો એક તરફ મધ્યપ્રદેશના બેતોલીમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઈ છે, તો બીજી તરફ ભોપાલ શિવગુફામાં તીવ્ર વેગે વહી રહેલા ધોધમાં હજુ પણ લોકો જઈ રહ્યા છે। ગઈકાલે આવેલા ચોંકાવનારા દ્રશ્યો ઉપરાંત આજે ફરી તેવા જ દ્રશ્યો સામે આવ્યા। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો ધોધમાં જઈ રહ્યા છે। જીવના જોખમે અહીં જઈ રહેલા લોકો અંગે પ્રશાસન જાણે કે ધ્યાન નથી આપી રહ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે। લોકોના આવા ધસમસતા પ્રવાહમાં જતા અટકાવવા અહીં તંત્ર દ્વારા કોઈ સુરક્ષા પણ ગોઠવાઈ નથી। લોકો પર્વતોની વચ્ચે બેદરકારીપૂર્વક જઈને સેલ્ફી લઈ રહ્યા છે, જેના ચોંકાવનારા દ્રશ્યો ફરી સામે આવ્યા છે। તો તમિલનાડુમાં સતત વરસી રહેલા વરસાદે જનજીવનમાં ભારે અસર કરી છે। નીલગિરી જિલ્લામાં સતત વરસાદથી ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ પહોંચ્યા છે। ડેમમાં પાણીનું સ્તર વધતા ડેમના દરવાજા ખોલાયા હતા। ડેમમાંથી પાણી છોડાતા પહેલાથી જ ઓવરફ્લો થઈ રહેલી નદી હવે વધુ તોફાની થઈ છે। નદીના રૌદ્ર સ્વરૂપથી ફૂટબ્રિજને સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે। ફૂટબ્રિજ ડૂબી જવાથી પોખાપુરમથી ગોડાલુર વિસ્તાર જેવા વિસ્તારોમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। अन्य समाचारों मળી રહ્યા છે ગાંધીનગરથી। અહીં ગાંધીનગરમાં પિઝામાં જોવા મળ્યા છે કીડા મકોડા। કુડાસણ ખાતે આવેલ પિઝા હટમાં આ બનાવ સામે આવ્યો। બંને યુવાનોએ ગઈકાલે પિઝા ખાધા હતા, જેમાંથી એક યુવકની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે। પિઝામાં જવતા કીડા મકોડા હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે। આ અંગે મેનેજરે ફરિયાદ કરતા યુવકો પર ગાંજાનો આક્ષેપ કરાયો છે। તો જે બહારનું ફૂડ આપ આરામથી આરોગો છો તેની અંદર કીડા મકોડા પણ હોઈ શકે છે। જી હા, આ પ્રકારની ઘટના ગાંધીનગરના પિઝા હટમાંથી સામે આવી છે, જેમાં યુવાનો જ્યારે પિઝા ખાવા અહીં પહોંચ્યા હતા, પિઝા જોવા મળતા તેઓએ અડધો પિઝા તો ખાઈ પણ લીધો હતો અને ત્યારબાદ તેઓને જોવા મળ્યું કે પિઝાની અંદર જીવતા કીડા મકોડા છે। બે યુવાનો અહીં પહોંચ્યા હતા પિઝા ખાવા, જેમાંથી એકની તબિયત લથડતા તેને સારવાર માટે ખસેડાયો છે। ગુજરાતની અનેક બેંકોને લાખો રૂપિયાનો દંડ કરાયો છે। મહેસાણા અર્બન બેંકને 40 લાખનો દંડ કરાયો છે। આરબીઆઈના નિયમનું બેંકે પાલન ન કરતા દંડ ફટકારાયો છે। નિયમનું પાલન ન થવા પર આરબીઆઈએ આ કાર્યવાહી કરી છે। મૃત્યુ કેસમાં રજાના દિવસનું વ્યાજ ન ચૂકવતા દંડ ફટકારવામાં આવ્યો છે। તો આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરતી અનેક બેંકોને હવે લાખો રૂપિયાનો દંડ ભરવાનો વારો આવ્યો છે, જેમાં ગુજરાતની અનેક બેંકોને હવે લાખો રૂપિયાનો દંડ ભરવો પડશે। જેમાંથી એક છે મહેસાણા અર્બન બેંક, જેને આરબીઆઈએ 40 લાખનો દંડ ફટકાર્યો છે। આરબીઆઈના નિયમનું બેંક દ્વારા પાલન ન કરાય